પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બજાણિયા ગેંગના સાગરીત મેહુલ લક્ષ્મણ બજાણિયાને ઝડપી તેની પાસેથી ₹95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹45,000ની રોકડ રકમ અને ₹50,000ની કિંમતનું બજાજ પલ્સર મોટરસાયકલ સામેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન પાટણ, અમદાવાદ, ગ્રામ્ય, ગાંધીનગર, આણંદ અને વડોદરા જિલ્લામાં નોંધાયેલા કુલ 6 ઘરફોડ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ શંખેશ્વર, માણસા, સાણંદ, વિરમગામ અને વડોદરા સહિતના વિસ્તારોમાં દુકાનોના તાળા તોડી તેમજ રહેણાંક મકાનોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી સહિતના 9થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર ગુનામાં સંડોવાયેલા અન્ય 4 સાગરીતોને ઝડપી પાડવા પાટણ એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.